રામ રામ ને સીતારામ. સ્વાગત છે તમારું અમારા આજના એક નવા વિડીયોમાં. તો બધા મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે આવી ગઈ છે ચા પાણી પીવા. તો આપણો ચા પાણી અહીંયા રેડી છે અને માં અહીંયા સુધારે છે ગુવાર. બા જય શ્રી કૃષ્ણ. ગુવારનું શાક બનાવવાનું ને અત્યારે ગુવારનું શાક બનાવવાનું છે અને સ્નેહભાઈ ગયા છે દૂધ લેવા. સ્નેહભાઈ આવે તો આપણે ચા પી લઈ. અને સ્નેહભાઈને ઉઠાવીને અમે દૂધ લેવા જવાનું હતું તો આપણે પી લઈ ચા પાણી. તો આપણો ચા અહીંયા રેડી છે, આપણે પી લઈ ચા પાણી ફટાફટ. જય માતાજી. તો આપણો ચા રેડી થઈ ગયો છે અને જો મસ્ત મજાનું હોય સવારનું વાતાવરણ. જો સ્નેહભાઈ આવે છે. જો આવે છે દૂધ લઈને જો. તો સ્નેહભાઈ દૂધ લઈને આવી ગયા છે અને જો આપણે બધાને જોઈને બાકી લીલી છમ લાગે ને તો આ ઝાડવા અને આ પક્ષી કબૂતરા ઉડે છે. જો સ્નેહભાઈ આવી ગયા છે. લાવ ભાઈ લાવ લાવ લાવી લાવ આવી લાવ. સ્નેહભાઈ છે ને હવે પાછા સુઈ ગયા હે. જોઈ સુઈ ગયો પાછો. હવે સુઈ જાઓ ભાઈ. તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છે ને હવે એકવાર પહેલાં છે ને આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાય ફટાફટ. તો હાલો આપણે છે ને એકવાર નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાય ફટાફટ. હાલો તો આપણે છે ને મોટર ચાલુ કરી દઈએ એટલે પાણી ભરાઈ જાય. તાજું તાજું પાણી ભરાઈ જાય નાહી જાય ફટાફટ. ટાંકો કરી દીધો ચાલુ મોટર ટાંકો ભરાઈ જાય. આપણે નાહી ધોઈ લઈએ મળીએ નાહી ધોઈને પછી. તો મિત્રો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે આવી ગયા છે આપણે દુકાનમાં. તો જો આપણે છે ને દાદા બેઠા છે દુકાનમાં. તો હાલો દાદા આવે જાય દીવાબત્તી કરવા અને આપણે આવી ગયા દુકાનમાં. હવે તો આપણે જઈએ દુકાનમાં. તો આપણે આવી ગયા છીએ દુકાનમાં. જો આપણે હવે આપણે બેસું દુકાનમાં. દાદા ગયા છે દીવાબત્તી કરવા. તો મિત્રો આપણે તો પહેલાં નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા અને દુકાનમાં બેઠા હતા. સ્નેહભાઈ છે ને નાહી ધોઈ કમ્પ્લીટ થઈને મંદિરે દર્શન કરી આવ્યો કૃષ્ણ ભાઈ અને ગાયને રોટલી એ દઈ આવ્યો આગળ. અને આપણે હવે આવી ગયા છીએ ગૌચરે નવો ડેલો નાખ્યો. વારે વાહ. અને આપણે આવી ગયા છીએ હવે શિરામણ કરવા કાશનેભાઈ. હા તો આપણે કરી લઈ શિરામણ. સ્નેહભાઈ જો મંદિરે જઈ આવ્યો, ગૌચરે જઈ આવ્યો, ગાયોને રોટલી ખવડાવી આવ્યો. હા ભાઈ. હવે સ્નેહભાઈને અમે બે શિરામણ કરી લેવું કા. હા ગાયને ખવડાવી દીધી રોટલી. હવે સ્નેહભાઈ ખાય કા. તો હાલો મિત્રો આપણે છે ને શિરામણ કરી લઈએ. તો મિત્રો આપણે છે ને સ્નેહભાઈની સાયકલ રિપેરિંગનું કામ ચાલુ કરી દીધું છે. તો સ્નેહભાઈની સાયકલ છે ને અમે એક દી લઈ ગયા હતા બેરાજે, પણ ત્યાં કોઈ કારીગર હતો નહીં તો તે દી થયું નહીં. એટલે આજે છે ને અમે હવે હાથે કરીએ છીએ.
રિપેરિંગ. ચેન છે ને ઢીલી થઈ જાય છે, એટલે જેને એને એકાદી કડી કાઢવી જોઈએ. તો અમે કરીએ છીએ રિપેરિંગ કામ, જ્યાં પૂગે ત્યાં. કટલેટ કોલે પૂગે એ ખબર નથી એમને, કરીએ છીએ કામ. હવે ચેન તો ચડી ગયો. અહીંયાથી ખોલીને આમ જરાક ઓલું પાછળ કરી નાખે તો થઈ જાય ચેન ટાઈટ, તો વાંધો ના આવે. તો મિત્રો વાગી ગયા છે 12:30 પોણા 1 જેવું થઈ ગયું છે ને આપણે આવી ગયા છીએ જમવા. અને આજે છે ને પવન એટલો છે ને કે વાત જવા દો. આમ પવનમાં છે ને મારો અવાજ આવતો હોય કે ના આવતો હોય ખબર નહીં, પણ પવન એટલો છે ને અહીંયા બાજુ પાછળ અમારે ટાવર છે ને, પવન ભટકાઈને ટાવરમાં કડે રાટી દે, ભૂળું ભૂળું જાણે રેમાન જતું હોય ને એવો અવાજ આવે. તો આપણે આવી ગયા છીએ જમવાની. જો સ્નેહભાઈ જમે છે. સ્નેહભાઈ શું જમો છો? મેગી. સ્નેહભાઈ જમે છે મેગી. આપણા તો શું બનાવ્યું? ઓ માજી, આપણા હાટું શું બનાવ્યું? કેવાનું? તો આપણા માટે બનાવ્યો છે રીંગણાનો ઓરો, બાજરાનો રોટલો, ગુવારનું શાક છે, અને બીજું કાચું છે કાકડીનું, મરચાંની કાચરી છે, ચોખાની વેફર છે, છાશ છે. હવે તો કંઈ ન જોઈએ, હવે ખાઈ લેવાય. તો મિત્રો આપણે જમીને આવી ગયા છે દુકાનમાં ને અત્યારે જો પવન છે ને, જો કેમ છે પવનમાંથી જો. અને આ બાજુ છે ને જો અવાજ આવે છે ટાવરનો, જો કડા રાટી ગયા. જો અવાજ આવે, પવન આવે એટલે ટાવરમાં ફટકાય ને એટલે અવાજ આવે. જો તમે ઉતાર્યા. અને સ્નેહભાઈ જો અહીંયા બેઠા છે. આજ પવન છે એટલે લાઇટ આવ જાવ બહુ કરે છે. અને તો અહીંયા બાજરો સુકાય છે તડકાનો, તપવા મૂક્યો છે. બપોર પછી આજ દરવાનો છે. જો આવો અવાજ આવે, પવન આવે ને એટલે ધબધબાટી બોલાવે આવો. અને આજ પવન છે ને એટલે લાઇટે આવ જાવ બહુ કરે છે. લાઇટે સરખી રહેતી નથી, ઘડીક આવે ઘડીક જાય. આવે પંખાની ચાપ ચાલુ કરી હોય તો વહી ગઈ, એટલી વારમાં વહી જાય, આવે વહી જાય. તો મિત્રો વાગી ગયા છે અડધી અને આપણે જવું છે આરામ કરવો. જો બાપા ઉઠી ગયા છે. બાપા જસ્ટ આ સ્નેહ ઠંડો પડે છે, ગુલ્ફી ખાય છે સ્નેહભાઈ. અને હાલો આપણે જઈએ હવે આરામ કરવા થોડીક વાર. સ્નેહભાઈ 2:30 વાગ્યાની વાત જોતો તો 2:30 વાગ્યા નથી ને એવી ગુલ્ફી ઉપાડી નથી. સ્નેહ 2:30 વાગ્યાની વાટે હતો ને ભાઈ? હા, તો સ્નેહભાઈ 2:30 વાગ્યાની વાટે હતો. જેવા 2:30 વાગ્યા એવી ગુલ્ફી ઉપાડી લીધી ફટાક દઈને. 20 વાળી હોય જેવી તેવી નહીં, 20 વાળી ઉપાડી છે. 20 વાળી માવા મલાઈ. જો ચાલો સ્નેહભાઈ ગુલ્ફી ખાય છે ને દાદા બેસે. જો આમ વાંધવા ગયા છે દુકાનમાં, તડકો આવે થોડું. અને હવે આપણે જરાક આરામ કરી લઈએ. દાદા ઉઠી ગયા છે. ચાલો હવે આપણે કરી લઈએ આરામ થોડીક વાર. તો મિત્રો વાગી ગયા છે 4:30. આપણે મસ્ત મજાની નીંદર કરીને ઉઠી ગયા અને હવે આવી ગયા છે ચા પાણી પીવા. તો જો આપણે ચા અહીંયા બાય તો પી લીધો બા. તો બાય તો પી લીધો છે ને આપણો ચા અહીંયા રેડી છે. તો હાલો જો આપણે ચા પાણી પી લઈ. અને આજે છે ને પવન તો વધારે છે એટલે લાઇટ વહી ગઈ છે નહીં, બપોરની વહી ગઈ છે. આપણે જમીન ગયા હતા એની હજી આવી નથી નારે ને.
તો હવે છે ને આપણે તો ચા પાણી પી લઈ, લાઈટ તો છે નહીં. તો મિત્રો પડી ગઈ છે સાંજ ને આપણે જાય છે મહાદેવના દર્શન કરવા. વાગી ગયા છે 7. પછી મહાદેવની આરતી ચાલુ થઈ ગઈ છે ને આપણે થોડુંક લેટ થઈ ગયું છે. તો હાલો આપણે જતા આવીએ, મહાદેવના દર્શન કરતા આવીએ. તો મિત્રો વાગી ગયા છે 8:30 ને આપણે આવી ગયા છીએ જમવાને. જમવામાં આજે બનાવ્યું છે ખીચડી અને વઘારિયા છે, રોટલીના ખીચડી છે ને ભાઈઓ જમે છે. આજે ખાલી સાદું ને સિમ્પલ બનાવ્યું છે, ખીચડી અને વઘારિયા રોટલીના. હે મેગી નાખી છે ખીચડીમાં, મેગી ખીચડી બનાવી છે, વઘારેલી ખીચડી, મેગી મસાલા મારશે. સ્નેહભાઈ તો ખાય છે ખીચડી, મેગી અને વઘારિયા. ચાલો તો જો આપણા માટે આવી ગઈ છે ખીચડી છે, વઘારિયા છે, જે વઘારેલી ખીચડી છે. આમાં ખીચડી, મેગી અને મેગી મસાલો નાખ્યો ને, તૂર દાળ, ચણાની દાળ, હા, ચોખા, આટલું બધું નાખી દીધું ભેગું. અરે વાહ. હા તો જો આ ખીચડીમાં છે ને મિત્રો નાખ્યું છે ચોખા છે, મગ છે, પછી ચણાની દાળ છે, તુરની દાળ છે અને ટમેટું નથી નાખ્યું ને, ટમેટું, બટેકા અને મરચાં અને લીલા ધાણા, આટલી બધી વસ્તુ નાખી અને ખીચડી બનાવી છે. તો જો હવે હાલો, સ્નેહભાઈ તો ખાય છે અને આપણે એ લાગી છે ભૂખ. હવે તો આપણે ખાઈ લઈએ ખીચડી. અને સ્નેહભાઈ છે ને મારા ભેગો આવ્યો હતો ને, તો એ કંઈક કરી ગયો તો, ખાધું નથી, પીધું હોય. એક રસ પીધો ખાલી એની, એની જ પીધો, મેં નથી પીધો, એની જ પીધો. પૂછો ને, એને એકલાને જ પાયો મેં. હું પીવે નહીં, એને જ પાયો. એ કે મારે પીવો છે, મેં ગાલ તો પી લે, તો એને રસ પાઈ દીધો. કા